કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગયા લેક્ચરમાં આપણે શેર જપ્તીની વાત કરી હતી કે જેની આમનોંધો પણ મેં તમને તૈયાર કરવા આપી હતી. તો હું માનું છું કે દરેક વિદ્યાર્થીએ આમનોંધો જપ્તીની તૈયાર કરી દીધી છે. હવે આપણે એના દાખલા શરૂ કરીએ. નીચેના વ્યવહારો અંગે કંપનીના ચોપડામાં શેર જપ્તી અને શેર ફરીથી બહાર પાડવા અંગેની આમનોંધ પસાર કરો. એટલે કે આપણને અલગ અલગ વ્યવહાર આપ્યા હશે કે જેની શેર જપ્ત કરવાની આમનોંધ, શેર જપ્ત કરેલા ફરીથી બહાર પાડવાની આમનોંધ અને જપ્તી ખાતું બંધ કરવાની આમનોંધ. તો એવો એક વ્યવહાર જોઈએ. કંપનીએ ₹10ની મૂળ કિંમતના ગોવિંદના 500 ઇક્વિટી શેર જપ્ત કર્યા. ગોવિંદે આખરી હપ્તાના શેર દીઠ 3 લેખે નાણાં ભર્યા ન હતા. જપ્ત થયેલા શેર દીઠ 8ના ભાવે ફરીથી બહાર પાડ્યા. તો અહીંયા આપણને આ જે વ્યવહાર આપ્યો છે, પહેલું તો એ નક્કી કરી દેવાનું કે શેર કઈ રીતે બહાર પાડ્યા હતા. તો કે મૂળ કિંમતે. તો આપણે જપ્ત કરવાની પહેલી જે આમનોંધ હતી એ તમારે યાદ કરવી પડે. શું હતી આમનોંધ? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, તે ઇક્વિટી શેર હપ્તા ખાતે. હવે અહીંયા હપ્તો જ નથી ભર્યો, મંજૂરી એણે ભરી દીધી છે, તો અહીંયા મંજૂરી આવશે નહીં. હવે આ શેર ફરીથી એણે 8ના ભાવે બહાર પાડ્યા. ₹10નો શેર 8ના ભાવે. તો તમારે આ બંને કમ્પેરિઝન કરવાની. તો 10નો શેર 8ના ભાવે હતો એટલે કે ₹2 ઓછા. જો ઓછા આવે તો વટાવ સમજવાનું, વધુ આવે તો પ્રીમિયમ સમજવાનું, અને એની એ જ રકમ આવતી હોય તો મૂળ કિંમતે સમજવાનું. તો અહીંયા ફરીથી કઈ રીતે બહાર પાડ્યા છે? વટાવથી બહાર પાડ્યા છે. તો જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડીએ ત્યારે વટાવવાળી જે આમનોંધ મેં આઈએમપી કરાવી હતી એ આમનોંધ આવશે, અને ત્રીજી આપણી જપ્તીની આમનોંધ આવશે. તો એની આમનોંધ આપણે લખીએ. વ્યવહાર એક છે અને એની 3 આમનોંધો થશે. તો પહેલી જ આમનોંધ આપણે શું લખીશું? જપ્તીની. જપ્તીની આમનોંધ શું બોલાય? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે. હવે જે નથી ભર્યું તે, જો મંજૂરી ના ભરી હોય તો તે શેર મંજૂરી ખાતે, હપ્તો ન ભર્યો હોય તો હપ્તા ખાતે. તો એણે અહીંયા હપ્તો નથી ભર્યો, તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે. તો આમનોંધ આપણે લખી કાઢી. હવે ગણતરીની વાત. કેટલા શેર જપ્ત કરવાના છે? તો આપણને રકમમાં કીધું હતું કે 500 ઇક્વિટી શેર જપ્ત કર્યા. તો શેરની સંખ્યા કેટલી આવશે? 500 શેર ગુણ્યા શેર દીઠ મૂડી પેટે મંગાવેલી રકમ. તો આ દાખલાની અંદર શેરની મૂળ કિંમત કેટલી હતી? ₹10, અને 10 મંગાવી દીધા છે કે બાકી છે? તો જો છેલ્લો હપ્તો મંગાવ્યો અને શેર હોલ્ડરે નથી ભર્યો, એનો મતલબ શું થયો? કે કંપનીએ અરજીના પણ મંગાવી દીધા, મંજૂરીના પણ મંગાવી દીધા, અને હપ્તાના પણ મંગાવી દીધા. આથી ₹10 પૂરેપૂરા. તો 500 શેર ગુણ્યા 10, 5000. શેર જપ્તી ખાતે કેટલી રકમ? તો દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખજો કે હાલ આપણે શેર જપ્તીની રકમ લખીશું નહીં. હું તમને એક શોર્ટકટમાં આ જપ્તી શીખવાડું છું. તો હવે છેલ્લા હપ્તાના નાણાં નથી મળ્યા, એ રકમ પહેલાં લખી કાઢો. તો જપ્ત કરેલ શેરની સંખ્યા 500 શેર, અને હપ્તો એણે કેટલા રૂપિયાનો હતો? નથી ભર્યો. તો આપણને રકમમાં કીધું હતું ₹3. તો ગુણ્યા 3, 500 ગુણ્યા 3, ₹1500 એણે ભર્યા નથી. તો હવે તમારે 5000 ઉધાર કર્યા, 1500 જમા કર્યા, તો વધે કેટલા? 3500. આ 3500 આપણા માટે શું કહેવાય? જપ્તી. સીધે સીધું આ રીતે મૂકી દેવાનું. બાબત જે
500 શેર પર છેલ્લા હપ્તાના નાણાં ન મળતા યોગ્ય કાર્યવાહી કરીને તે શેર જપ્ત કર્યા તેના. હવે જો હું આનો તાળો શીખવાડું છું. શેર હતો 10 રૂપિયાનો. આ 10 રૂપિયામાંથી 3 રૂપિયા નથી ભર્યા, તો એણે ભર્યા કેટલા? 7 રૂપિયા. તો 500 શેર ગુણ્યા 7 રૂપિયા કરો તો આ રકમ આવી ગઈ 3500. પણ સીધે સીધું પહેલાં શોધવા જશો ને તો નહીં મળે, અને પછી તમે બૂમો પાડશો કે સાહેબ શેર જપ્તી તો બહુ અઘરી છે. શેર જપ્તી અઘરી નથી, આપણે એને સહેલી બનાવવાની છે. તો 5000 ઉધાર કર્યા, જમા કર્યા 1500, તો વધ્યા 3500 પહેલાં મૂકી જ દેવાના અને પછી તાળો મેળવવાનો. તો 10 રૂપિયાનો શેર હતો, 3 રૂપિયા ભર્યા નથી, તો ખરેખર ભર્યા એણે કેટલા અરજી મંજૂરીના? 7 રૂપિયા. તો 7 ગુણ્યા 500 કરો, 3500 રૂપિયા થઈ જાય. હવે બીજી નોંધ, શેર જપ્ત કરેલા ફરીથી બહાર પાડવામાં આવે. અહીંયા આપણને કીધું 8ના ભાવે, એટલે કે 10 રૂપિયા કરતાં ઓછા છે, આથી વટાવ કહેવાય. મૂળ કિંમતે શેર બહાર પાડ્યા હોય અને એને ફરીથી વટાવે બહાર પાડવામાં આવે તો આપણી આમનોંધ શું હતી? તો કે બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. તો પહેલી આમનોંધ લખી કાઢીએ. બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે ઇક્વિટી શેર મૂડી ખાતે હંમેશા કંઈ સ્પષ્ટતા ન કરી હોય તો જેટલા શેર જપ્ત કર્યા એટલા જ બહાર પાડ્યા છે એમ સમજીને શેર મૂડી ખાતે જે રકમ ઉધાર કરી હતી એ જ તમારે શું કરી દેવાની? જમા કરી દેવાની, એટલે કે 5000. હવે બેંક ખાતે તો ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા કેટલી? તો કે 500 શેર. ફરીથી બહાર પાડતા શેર દીઠ કિંમત કેટલી કીધી હતી? 8 રૂપિયા. તો 8 પંચા 40, 4000 રૂપિયા. ઉધાર કર્યા 4000, જમા કર્યા 5000, તો વધ્યા 1000 તમારી શું આવે? જપ્તી આવે. તો બીજી આમનોંધમાં પણ આ રીતે જપ્તી સીધી મૂકી જ દેવાની. પછી હું તાળો તમને શીખવાડું છું કે કઈ રીતે આપણે એને શોધીશું. તો બેંક ખાતે ઉધાર 4000, શેર જપ્તી ખાતે ઉધાર 1000, તે શેર મૂડી ખાતે 5000 બાબત જે જપ્ત કરેલ 500 શેર શેર દીઠ ₹8 લેખે ફરીથી બહાર પાડ્યા તેના. ઓકે, હવે આનો તાળો મેળવવાનો. 10 રૂપિયાનો શેર હતો, 8ના ભાવે બહાર પાડ્યો તો 2 રૂપિયા ઓછા ગણાય. તો શેર જપ્તીમાં 500 શેર ગુણ્યા ₹2, તો 500 ગુણ્યા 2 1000 રૂપિયા થઈ ગયા. ક્યારેય જપ્તી ખોટી નહીં આવે. હવે ત્રીજી આમનોંધ, આ જપ્તી ખાતું શું કરી દેવાનું? બંધ કરી દેવાનું. જેની આપણી આમનોંધ શું આવશે? ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. હવે શેર જપ્તી ખાતાની બાકી કેટલી? તો આપણે અહીંયા ઉપર જોવાનું કે તમે જમા શેર જપ્તી ખાતે પહેલી આમનોંધમાં કેટલા કર્યા હતા? તો કે 3500.
બીજી આમનોંધમાં ઉધાર કેટલા કર્યા? 1000. તો 3500 માઇનસ 1000 તો વધ્યા 2500. બાબત છે શેર જપ્તી ખાતું બંધ કરી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. ઓકે, ફરીથી રિપીટ કરું છું. અહીંયા આપણને વ્યવહારમાં કીધું હતું કે 10ની મૂળ કિંમતનો ગોવિંદના 500 ઇક્વિટી શેર જપ્ત કર્યા. કંપનીએ કઈ રીતે શેર બહાર પાડ્યા હતા? મૂળ કિંમતે. અને મૂળ કિંમતે શેર બહાર પાડેલા હોય અને જપ્ત કરવાના હોય અને એણે શું નથી ભર્યું? તો કે છેલ્લો હપ્તો ભર્યો નથી. તો આપણી આમનોંધ શું લખી? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે. પહેલાં આપણે શેર મૂડી અને હપ્તાની રકમ લખી કાઢવાની. તો 500 શેર જપ્ત કરવાના હતા. 10 રૂપિયા મૂડી પેટે કુલ મંગાવેલી રકમ, કારણ કે 10 મંગાવી દીધા છે, તો 5000. છેલ્લો હપ્તો હતો 500 ગુણ્યા 3 લેખે 1500. ઉધાર કર્યા 5000, જમા કર્યા 1500. તો ડિફરન્સ જે મળ્યો એ તમારી શું કહેવાય? જપ્તી કહેવાય. હવે આ જ શેર 8 રૂપિયાના ભાવે ફરીથી બહાર પાડ્યા હતા, એટલે કે વટાવથી બહાર પાડ્યા કહેવાય. તો આપણે આમ નોંધ લખી: બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. શેર મૂડી ખાતે રકમ કઈ? તો જેટલી ઉધાર કરી હોય એટલી જ તમારે શું કરી દેવાની? જમા કરી દેવાની. અહીંયા શેર મૂડી ખાતે પહેલી આમનોંધમાં ઉધાર કર્યા હતા 5000, તો જમા પણ 5000. 8 રૂપિયાના ભાવે, તો બેંક ખાતે 500 ગુણ્યા 8 4000. તો ડિફરન્સ તમને મળ્યો 1000. ત્રીજી આમનોંધ જપ્તી ખાતું બંધ કરવાનું. તો શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. તો જપ્તી ખાતે જમા આપણે કેટલા કર્યા હતા? 3500. ઉધાર કર્યા હતા 1000. તો ડિફરન્સ આવ્યો 2500. બીજો વ્યવહાર: કંપનીએ ₹10ની મૂળ કિંમતના અજય પાસેના 350 ઇક્વિટી શેર, જે શેર દીઠ ₹3 પ્રથમ હપ્તા પેટે અને શેર દીઠ ₹2 બીજા અને છેલ્લા હપ્તા પેટે નહીં ભરી શકવાના કારણે જપ્ત કર્યા. જપ્ત કરેલા 350 ઇક્વિટી શેર શેર દીઠ 7 લેખે ફરીથી બહાર પાડ્યા. આ શેર કઈ રીતે કંપનીએ બહાર પાડ્યા છે? તો અહીંયા આપણને પહેલી જ લીટીમાં કહી દીધું કે મૂળ કિંમતના, અને પાછળ ક્યાંય પ્રીમિયમની વાત કરી નથી. એટલે કે આ શેર એણે કઈ રીતે બહાર પાડ્યા? તો કે આ શેર કઈ રીતે બહાર પાડ્યા? તો કે મૂળ કિંમતે. હવે કઈ રકમ નથી ભરી? તો અજય નામના શેર હોલ્ડરે 350 શેર પર પ્રથમ હપ્તો પણ નથી ભર્યો ₹3 અને બીજો અને છેલ્લો હપ્તો ₹2 ભર્યો નથી, જેને કારણે કંપનીએ શું કર્યું? શેર જપ્ત કર્યા. તો જપ્તીની આમનોંધ આપણે શું બોલીશું? શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે. હવે જે વસ્તુ ના મળી હોય તેના ખાતે જમા કરવાનું. તો એણે પ્રથમ હપ્તો નથી ભર્યો, તો તે શેર પ્રથમ હપ્તા ખાતે. બીજો અને છેલ્લો હપ્તો નથી ભર્યો, તો તે શેર બીજા અને છેલ્લા હપ્તા ખાતે. તો વ્યવહાર નંબર 2, એની પહેલી નોંધ: ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે તે ઇક્વિટી શેર બીજા અને છેલ્લા હપ્તા ખાતે.
હવે કેટલા શેર જપ્ત કરવાના? તો કે 350 શેર. શેરની મૂળ કિંમત કેટલી હતી? તો કે 10 રૂપિયા. કંપનીએ 10 મંગાવી દીધા છે. તો આ કઈ રીતે ખબર પડે? તો જો પ્રથમ હપ્તો નથી ભર્યો, બીજો અને છેલ્લો હપ્તો નથી ભર્યો, એટલે કે કંપનીએ હપ્તા તો મંગાવ્યા તો એ પહેલાં જ અરજી અને મંજૂરી મંગાવી જ દીધેલી હોય, એટલે કે 10 રૂપિયા મંગાવી દીધેલા છે. તો ગુણ્યા 10, તો 350 ગુણ્યા 10, 3500. જપ્તી આપણને અત્યારે ફાવતી નથી તો આપણે એને સાઈડમાં રાખો. પ્રથમ હપ્તો તો 350 શેર ગુણ્યા પ્રથમ હપ્તો કેટલાનો હતો? 3 રૂપિયાનો. તો 350 ગુણ્યા 3 કરીએ તો 1050. બીજા અને છેલ્લા હપ્તામાં 350 શેર ગુણ્યા કેટલાનો હપ્તો હતો? તો કે 2 રૂપિયાનો. 2 રૂપિયા, 700 રૂપિયા. તો હવે જો 3500 ઉધાર કર્યા, જમા કર્યા 1750, તો વધ્યા કેટલા? તો 3500માંથી 1750 બાદ કરો તો 1750 તમને જપ્તી મળે. હવે એનો તાળો મેળવી દઈએ. તો 1750ને 350 ભાગો તો 350 શેર ગુણ્યા તો આપણને કેટલા મળે છે? 5 રૂપિયા. કારણ કે 10 રૂપિયાનો શેર હતો, એમાંથી પ્રથમ હપ્તાના 3 અને બીજા છેલ્લા હપ્તાના 2 એમ કરીને 5 ભર્યા નથી. 10માંથી 5 નથી ભર્યા તો 5 ભર્યા હશે. 350 શેર ગુણ્યા 5 કરીએ તો 1750 આપણને મળે. બાબત જે 350 શેર પર પ્રથમ અને બીજો છેલ્લો હપ્તો ન મળતા યોગ્ય કાર્યવાહી કરીને તે શેર જપ્ત કર્યા તેના. હવે એની બીજી નોંધ, આ શેર ફરીથી બહાર પાડવાના. આ શેર ફરીથી કયા ભાવે બહાર પાડ્યા? તો કે 350 શેર 7 રૂપિયા લેખે. હવે 10 રૂપિયાનો શેર હતો, 7ના ભાવે બહાર પાડ્યો, તો વધારે કે ઓછા? તો કે ઓછા. આથી એ શું કહેવાશે? વટાવથી. અને વટાવથી બહાર પાડવામાં આવે તો આપણી આમ નોંધ શું હતી? બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે જેટલા શેર જપ્ત કર્યા એટલા જ બહાર પાડી દીધા છે. આથી શેર મૂડી ખાતે 350 શેર ગુણ્યા 10 રૂપિયા, જેટલા ઉધાર કર્યા હતા એટલા જ શું કરી દેવાના? જમા કરી દેવાના. તો જમામાં 3500. બેંક ખાતે જે શેર બહાર પાડ્યા એ કયા ભાવે બહાર પાડ્યા? તો કે 350 શેર ગુણ્યા 7નો ભાવ કીધો ને, તો 7 રૂપિયા. તો 350 ગુણ્યા 7, 2450.
ઉધાર કર્યા 2450, જમા કર્યા 3500, તો ડિફરન્સ કેટલો મળશે? 1050. જપ્તી ખાતે ઉધાર કેટલા કરીશું? 1050. બીજી રીતે કહીએ તો 10 રૂપિયાનો શેર હતો, 7ના ભાવે 12 પાડ્યો, તો 3 રૂપિયા ઓછા લીધા. આથી એ શું લખાય? જપ્તી ખાતે 350 શેર ગુણ્યા 3, 1050. બાબત જે જપ્ત કરેલા 350 શેર દીઠ ₹7ના ભાવે ફરીથી 12 પાડ્યા. તેના અને ત્રીજી નોંધ, આ જપ્તી ખાતું બંધ કરવાનું, જેની આપણી નોંધ શું હતી? તો કે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે હવે જપ્તી ખાતે આપણે જમા કેટલા કર્યા હતા? તો કે 1750. ઉધાર કેટલા કર્યા? 1050. તો 1750 માઇનસ 1050, 700 રૂપિયા. જમામાં પણ 700 રૂપિયા. બાબત જે શેર જપ્તી ખાતું બંધ કરી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના તો બીજો વ્યવહાર આપણો શું થયો? કમ્પ્લીટ થયો. બરાબર. આપણે ત્રીજો દાખલો હવે જોઈએ. ₹10ની કિંમતના ધવલ પાસેના 1200 ઇક્વિટી શેર દીઠ 3 લેખે છેલ્લા હપ્તાના નાણાં નહીં ભરી શકતા કંપનીએ જપ્ત કર્યા. ધવલે અરજીના 4 અને મંજૂરીના 8 કૌંસમાં આપણને કીધું 5 પ્રીમિયમ સહિત ભરેલા છે. તો આનો મતલબ એ થયો કે આ શેર કઈ રીતે બહાર પાડ્યા હતા? પ્રીમિયમથી. પ્રીમિયમ શેમાં સમાયેલું? મંજૂરીમાં. અને ધવલના શેર પર ધવલે શું કર્યું છે? તો કે અરજી પણ ભરી દીધી અને મંજૂરી પણ ભરી દીધી, એટલે કે મંજૂરીના નાણાં મળી ચૂક્યા છે. તો અહીંયા આપણે શું કહીશું? પ્રીમિયમથી બહાર પાડેલા, પ્રીમિયમ મળી ગયું તેવા 1200 ઇક્વિટી શેર આપણે છેલ્લો હપ્તો ન મળતા જપ્ત કરવાના છે. જપ્ત કરેલા શેર કંપનીએ 5 લેખે ફરીથી બહાર પાડ્યા. 10નો શેર 5ના ભાવે, એટલે કે ઓછા થયા ને, આથી શું કહેવાશે? વટાવથી. એટલે કે જપ્ત કરેલા શેર ફરીથી કઈ રીતે બહાર પાડ્યા? તો કે વટાવથી બહાર પાડ્યા. તો પહેલી નોંધ આપણે લખીશું જપ્તીની. ત્રીજો વ્યવહાર, એની પહેલી નોંધ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે હવે કેટલા શેર આપણે જપ્ત કરવાના? તો કે 1200 શેર. શેરની મૂળ કિંમત હતી 10. કંપનીએ 10 મૂડી વેટે મંગાવી દીધા છે? તો કે હા.
અરજીના મંગાવી દીધા, મંજૂરીના મંગાવી દીધા અને હપ્તો મંગાવી દીધો છે. તો ₹10 12,000 જપ્તી આપણને ફાવતી નથી અત્યારે, તો એને બાજુમાં રાખીએ. હપ્તો તો કે 1200 ગુણ્યા હપ્તો છેલ્લો કેટલાનો હતો? ₹3. તો 1200 ગુણ્યા 3, 12 તરી 36. 3600 ઉધાર કર્યા 1200, જમા કર્યા 3600, તો વધ્યા આપણને 8400. હવે 8400 કઈ રીતે? તો 1200 ગુણ્યા ₹10નો શેર હતો, ₹3 છેલ્લો હપ્તો ભર્યો નથી, તો એણે ભર્યા કેટલા? તો કે ₹7 એણે ભરી દીધા છે. તો ગુણ્યા 7, 12 × 8400 થઈ ગયા. બાબતજી 1200 શેર પર છેલ્લા હપ્તાના નાણાં ન મળતા તે શેર યોગ્ય કાર્યવાહી કરીને જપ્ત કર્યા તેના બીજો વ્યવહાર. હવે આ શેર ₹5ના ભાવે ફરીથી બહાર પાડે છે. 10નો શેર 5ના ભાવે બહાર પાડીએ તો વધારે કે ઓછા? તો કે ઓછા. આથી શું કહેવાય? વટાવથી. આપણી આમનો શું બોલાય? બેંક ખાતે ઉધાર. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર. ફરીથી બહાર પાડતા જે પણ વટાવ આપવામાં આવે કયા ખાતે ઉધારવાનો હંમેશા? તો કે શેર જપ્તી ખાતે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે કેટલા લખીશું? તો આપણે ફરીથી કેટલા શેર બહાર પાડ્યા? તો કે જપ્ત કરેલા શેર કંપનીએ 5 લેખે ફરીથી બહાર, એટલે કે પૂરેપૂરા બહાર પાડ્યા છે. તો 1200 ગુણ્યા 10 શેર મૂડી ખાતે 1200 શેર ગુણ્યા 10 લેખે 12,000. બેંક ખાતે 1200 શેર ગુણ્યા 5ના ભાવે, તો ₹5, 12 × 5 = 6000. હવે ઉધાર કર્યા 6000, જમા કર્યા 12,000, તો વધ્યા 6000. તો 1200 શેર ગુણ્યા 5, કારણ કે 10નો શેર હતો, 5ના ભાવે બહાર પાડ્યો, તો ₹5 આપણે શું કર્યો કહેવાય? વટાવ આપ્યો કહેવાય. બાબત જે જપ્ત કરેલ 1200 શેર શેર દીઠ ₹5ના ભાવે ફરીથી બહાર પાડ્યા તેના. ત્રીજી આપણી નોંધ, જપ્તી ખાતું બંધ કરી દેવાનું. તો સી ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે હવે જપ્તી ખાતે
ઉધાર કેટલા કર્યા તો કે 6,000, જમા કેટલા કર્યા હતા 8,400. તો 8,400 માઇનસ 6,000, તો 8,400માંથી 6,000 બાદ કરી દો, 2,400 રૂપિયા. બાબતજી શેર જપ્તી ખાતું બંધ કરી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જપ્તીના 3 અલગ અલગ દાખલા જોયા. એ 3 દાખલા તમારે હોમવર્કમાં 2 વાર ગણવાના રહેશે. શું કરવાનું? આ 3 દાખલા હોમવર્કમાં 2 વાર રિપીટ કરવાના છે. ઓકે.